નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ચંદોડા ખાતે ડિમોલેશનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે। તેઓએ જણાવ્યું છે કે પહેલગામમાં હુમલા બાદ કેન્દ્રીય અને રાજ્ય સરકાર અલગ મોડ ઉપર છે। દેશના રાજ્યોમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને રાજ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને ત્યારબાદ તેઓનું વેરિફિકેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। તમામ લોકોને હવે તેમના દેશ ડિપોર્ટ કરવામાં આવશે। સુરતમાં 227 તો અમદાવાદમાં 890, રાજકોટમાં 300 થી વધારે બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ ચંદોડા વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે। અમદાવાદના ચંદોડાનું ડિમોલેશન માટે છેલ્લા 1 વર્ષથી કવાયત હાથ ધરવામાં આવી હતી। આ ડિમોલેશનમાં કુલ 17 વિભાગ જોડાયા હતા। હવે જો તમને જણાવી દઈએ કે તેઓએ જે રીતે વાતચીત કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતને લઈને ચર્ચા કર્યા બાદ ડિમોલેશન કેવી રીતે કરી શકાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી। जम्मू काश्मीर पहलगाम हुमला बाद केंद्र सरकार अलग मोड पर आई गई थी। त्यारबाद सूरत हो, अमदावाद हो, राजकोट हो, वडोदरा हो, तमाम जगह पर घुसपैठी हो बांग्लादेशी विरुद्ध कार्यवाही करवामां आवी हती। सूरत में पण 284 जेटला बांग्लादेशीओनी धरपकड़ करवामां आवी हती। अमदावाद में 889 जेटली, राजकोट में 300 जेटला बांग्लादेशीओनी धरपकड़ करवामां आवी हती। त्यारे अमदावाद में जे चांडोल तळाव छे, ज्यांथी वधुमां वधु बांग्लादेशीओनी अटकायत करवामां आवी हती, त्यां डिमोलेशननी प्रक्रिया हाथ धरवामां आवी हती। क्या प्रकारनुं आखुं एक्शन प्लान हतो? गृहमंत्री आपणी साथे जोडाया छे। क्या प्रकारનો આખો એક્શન પ્લાન હતો કે રાતોરાત કરવામાં આવ્યો હતો? ચંદોલા તલાવનો જો ઇતિહાસ તમે બારીકાઈથી જોશો તો આ 50 વર્ષથી ત્યાં તબક્કાવાર એક પછી એક અતિક્રમણ વધતું ગયું છે। 2010 માં પહેલીવાર ચંદોલા તલાવને તલાવ અને ચંદોલા તલાવની સફાઈ અભિયાન અગર ચાલુ થયું હોય તો મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રયાસ કરવામાં અને ખૂબ મોટા પાયે ડિમોલિશન થયું। આજે જે ખાલી જગ્યા બી દેખાય છે ને, એનું બી કારણ 2010 માં ડિમોલિશન હતું। જો તમે એના સેટેલાઇટ ઇમેજ ને બધું જોશો તો તમને અંદાજો આવશે। 2010 માં આ ડિમોલિશન પછી અમુક લોકો, અમુક રાજકીય પક્ષ જેના માટે આ વોટ બેંક છે, અલગ 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 દરરોજ કેસોના માધ્યમથી, કોર્ટની પ્રક્રિયાઓના માધ્યમથી ફરી ક્યાંક સ્ટે, ક્યાંક બીજા કારણોસર અમને એક લોકોને પાછું અતિક્રમણ કરવાનો અવસર પ્રાપ્ત થયો। પરંતુ ગુજરાત સરકારે બી આ કામગીરી નિરંતર ચાલુ રહી, કોર્ટમાં લડતા રહ્યા। સ્ટે વેકન્ટ થાય, સુપ્રીમ કોર્ટનું તલાવ, તલાવની આજુબાજુની જગ્યાઓ, આના માટેનું જે જજમેન્ટ આવ્યું એનો એક ખૂબ મોટો સપોર્ટ મળ્યો। છેલ્લા 1 વર્ષથી આ પ્લાનિંગ હાથમાં લીધેલું હતું। મુખ્યમંત્રી શ્રી અનેક બેઠકો કરી, એ બેઠકોમાં એમને માર્ગદર્શન આપ્યું અને આખું નક્કી કરવામાં આવ્યું ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3। ફેઝ 1 ની અંદર 1.5 લાખ મીટર જે જગ્યા હતી એ ખાલી કરાવી લેવામાં આવી છે। જગ્યા ખાલી થઈ, ત્યાં પ્રોટેક્શન વોલ બનાવી લેવામાં આવી છે। પાણી હવે ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, એટલે ઝડપથી પાણી બી ભરી લેવામાં આવશે। ફેઝ 2 નું સર્વે ચાલુ થઈ ગયું છે, ઇલેક્ટ્રિસિટીના કનેક્શન કાપવા માટેનું ટોરેન્ટને સૂચના અપાઈ ગઈ છે। આવનારા દિવસોમાં ફેઝ 2 અને ફેઝ 3 ની બી કામગીરી લેવામાં આવશે। ચંદોલા તલાવનું અતિક્રમણ સંપૂર્ણ હટાવી લેવામાં આવશે અને એ જ પ્રકારે તમે જોઈ શકો છો કે ગુજરાતભરમાંથી જે પ્રકારે ગુજરાત પોલીસની ઘુસપેઠીઓ પર એક સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, જેના માધ્યમથી ખૂબ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને પકડવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ। આ લોકોને પકડ્યા પછી ક્યારે બી જે પ્રક્રિયા હોય છે એમાં 17 જેટલા વિભાગો એક સાથે મળીને નક્કી કરતા હોય છે અને એ પ્રક્રિયા બી ખૂબ ઝડપથી ચાલી રહી છે। સામાન્ય રીતે 2-3 મહિના આ પ્રક્રિયામાં લાગતા હોય છે અને આ વખતે મને વિશ્વાસ છે કે પ્રક્રિયા સમયગાળાની અંદર પૂર્ણ થશે અને જેમ ગઈ વખતે 72 ઘુસપેઠીઓને અહીંયાથી પકડવામાં આવેલા, એમાંથી 48 લોકોને ડિપોર્ટ બી કરી લેવામાં આવ્યા છે। એટલે એ જ રીતે આ પ્રક્રિયા આમાં બી હમણાં ચાલુ છે। આખા ઇન્ડિયામાં એક એટીએસ છે જે ગુજરાતનું બીજા નંબરનું ચતુર માનવામાં આવે છે, તો લલ્લન બિહારી, તો તેનું એટીએસ ને ક્યાં ક્યાં ઢીલી પકડ એવું ન લાગતું હતું કે અત્યારે પકડવામાં આવ્યું? સંપૂર્ણ તમે લલ્લા બિહારી હોય કે
કોઈ બી ત્યાં ખાલી એક જ નથી, ફેઝ 1 માં જેટલા બી છે એ લોકોને બી પકડવામાં આવ્યા છે. એ એમને ફાર્મ હાઉસ બનાવેલું હતું એટલે એ ચર્ચામાં છે રહ્યો. પરંતુ એના સિવાય બી અનેક લોકો છે જેના ઉપર બી કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. ફેઝ 2 માં બી કરવામાં આવશે અને ફેઝ 3 માં બી એટલા જ મહત્વના લોકો પર કેસ કરવામાં આવશે. એમાં કોઈ એક બીને છોડવામાં નહીં આવે. કોઈ બી હોય, હું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિમાં નથી પડતો, પરંતુ મારું એવું માનવું છે કે જે બી રાજ્ય સરકારની જગ્યાઓ પર અવૈધ અતિક્રમણ કરશે એને છોડીશું. અનેક શહેરો છે જ્યાં ચાંદોડ જેવા હશે, તેના વિરુદ્ધમાં કયા પ્રકારની કાર્યવાહી? બે પ્રકારના અતિક્રમણ છે. એક અતિક્રમણ છે કે આપણા દેશના નાગરિકો રહેતા હોય, અને એક અતિક્રમણ એવું છે કે જ્યાં ઘુસપેઠીઓ રહેતા હોય. તો ઘુસપેઠીઓ જ્યાં રહેતા હશે ત્યાં તો નહીં છોડીએ. મેં પહેલા બી કહ્યું છે કે ઘુસપેઠીઓને કોઈ બી પનાહ આપશે તો એક એકને પકડીને એવો હાલ કરવામાં આવશે કે ક્યારેય નહીં વિચારે. આભાર. રોકવામાં આવ્યું છે કે પછી ડિમોલેશન હાલ ચાંદોડ લોકોમાં તમને મેં કહી તો લીધું, આખું પ્લાનિંગ કહી લીધું. હવે એમાં દરેક લોકોને સમજાવવા ના જવાનું હોય. આટલું મોટું ડિમોલિશન દેશના ઇતિહાસમાં પહેલી વાર થયું છે. 1.5 લાખ મીટર જગ્યા 48 કલાકમાં ખાલી કરાવવી એ બહુ મોટો વિષય છે. હું કોઈને મનમાં એમ આવે કે આ બંધ થઈ ગયું તો એનાથી બંધ ના થઈ જાય. એક કોણ લોકો એવો પ્રયાસ કરે છે આપણે સમજવું જોઈએ, પરંતુ એ લોકો ખુશ થવા જેવું નથી. આ અટકશે નહીં, આખું ખાલી થશે પછી અટકશે. આટલું મોટું ઘૂસપેઠિયું તો ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાત પોલીસ પશ્ચિમ બંગાળની પોલીસના સંપર્કમાં છે કે ખરી? કે શરતથી બધા ઘૂસતા હોય છે? સંપૂર્ણ સંપર્કમાં, સંપૂર્ણ અહીંયાથી ટીમ બી ગયેલી છે, તપાસ કરી રહી છે. ઘૂસપેઠીઓને શું ચુનૌતી છે? ઘૂસપેઠીઓને ચુનૌતી શું હોય? પકડીને મોકલી લઈશું. હવે ચુનૌતી આપવાનો સમય થોડો છે. આભાર. બિલકુલ તે રાજ્ય ગૃહમંત્રી હતા જેમણે જણાવ્યું કે જે પ્રકારે આખી પ્લાનિંગ હતું પાંડવ ચડાવ હોય કે અન્ય જગ્યાઓ, તે છેલ્લા 1 વર્ષથી કરવામાં આવતી હતી, અને તેનો નિર્ણય આવતા જ આ જે પાંડવ ચડાવ છે અમદાવાદનો, તેને જે છે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે ઉપરાંત જે ઘૂસપેઠીઓ જે કરવામાં આવતું હતું લલ્લન બિહાર, તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર બાબતે તપાસવાનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન જસમીથી સાથે જયેન્દ્ર પાંડે, ટીવી10 ગુજરાતી, શક્તિ ગુજરાતી, સુરત.